સૌથી મોટો બેરિયર એ રહ્યો હતો કે હું મારા મમ્મી પપ્પાની માત્ર એક દીકરી છું અને લોકો એવું કહેતા હતા કે દીકરો હોતો તો સારું રહેતું. મારો ખુદનો જન્મ પણ એવી રીતને પરિસ્થિતિમાં થયો છે કે હું આ દુનિયામાં આવી જ નથી શકતી. અને જરા વાત કહો. હા, એવું હતું કે મારી મમ્મી કોઈ દિવસે કોઈ સંતાનને જન્મ ન આપી શકતી અને ત્યાર પછી ઘણી બધી દવાઓ, ઘણી બધા ડોક્ટર્સ પછી 2-3 વર્ષ પછી જન્મ થયો તો મારા જેવી એક દીકરીનો દિવાળીના દિવસે. અરે વાહ. તો એ વખતે એવી પરિસ્થિતિ હતી કે લોકો ઘણા બધા ઈચ્છતા હતા કે દીકરો જન્મે, પણ મારા પેરેન્ટ્સ સૌથી વધારે હેપી હતા કે દીકરી જન્મી છે. અને એ દીકરીને મમ્મીએ એવું જ વિચાર્યું હતું કે એ દીકરીને અમે એટલી આગળ વધારીશું કે લોકો એવું કહેશે કે અમારી દીકરી દીકરા કરતાં પણ આગળ છે. અને આજે એ લોકો એવું જ વિચારી રહ્યા છે કે અમારી દીકરી 10 દીકરાને પણ બરાબર છે. અને જે લોકો પહેલાં એવું કહેતા હતા ને કે તમારે એક દીકરો હોતો તો સારું રહેતું, કે આના પછી પણ દીકરો હોવો જોઈએ, આજે એ લોકો એવું કહે છે કે આ જ દીકરી હરેક દીકરાને પછાડી શકે છે. અને આ દીકરી એ દીકરા આજે જેટલા પણ લોકો કહે છે ને કે દીકરાની ચાહત રાખવી જોઈએ, દીકરા જ બધું કરી શકે છે, આજે કઈ ક્ષેત્ર એવું નથી કે જ્યાં દીકરો આજે પાછળ રહેતી હોય. એટલે આ સાક્ષાત ઉદાહરણ જે મેં મારા સમાજમાં, મારી ફેમિલીમાં અને મારા ગામમાં લાઈવ પ્રેઝન્ટ કર્યું એ હતું કે હા, હું એઝ અ ડોટર, એઝ અ દીકરી, એઝ અ ભારતની નારી આજે હું વુમન એમ્પાવરમેન્ટની થીમને પૂરા ભારતમાં આજે રિપ્રેઝન્ટ કરી શકું છું.